આપનું નામ? મારું નામ હિનાબાઈ જાડેજા છે શું? અને હું છે ને આજે છત્રી સમાજ તરફથી નહીં પણ 18 વરણ તરફથી બોલું છું કે આજે જો રૂપાલા ભાઈ છે પરસોત્તમ રૂપાલા એ આવી રીતના ટિપ્પણી કરી શકતું હોય અને ભાજપને મત દેવા એ જરૂરી નથી. હવે જો મોદી સાહેબ ઉપર અમને ભરોસો હતો કે આટલા દિવસની અંદર મોદી સાહેબ અમારું સાંભળશે, પણ અમારે આજે પાર્ટ 2 ચાલુ કરવું પડ્યું અને હવે અમે ભાજપ વિરોધી છીએ જ. અને અમે એમ વિચારીએ છીએ કે આ ક્ષત્રિય સમાજની દીકરી ઉપર જો ટિપ્પણી કરી શકતા હોય તો બીજા અન્ય જ્ઞાતિની ટિપ્પણી કેમ ન કરી શકે? અને હંમેશા કરી જ છે. પટેલોને એને ગોધરા કીધા છે, બીજી જ્ઞાતિઓને પણ નીચા બતાવવાની કોશિશ કરી છે. તો રૂપાલાને એટલા મોદી સાહેબ માટે એટલું જરૂરી થઈ ગયું છે કે આજે રૂપાલાનું આટલું ખેંચી અને અમારા ક્ષત્રિય સમાજના બહેનોને રોડ ઉપર આવ્યા છે. અને જ્યારે મોદી સાહેબ કહે છે કે હું બેટી બચાવો બેટી પઢાવો, આજે ક્યાં છે મોદીભાઈ? અને હવે તો છે ને મોદી સાહેબે નહીં, રૂપાલા સાહેબે નહીં, આજથી વિરોધ પાર્ટીમાં મત દેવામાં આવશે. અને અમારા પાર્ટ 2નો જે છે અમારું પાર્ટ 2 છે એ આજથી ચાલુ થશે. અમે 21 બહેનો અનશન ઉપર ઉતર્યા છીએ અને અમે અલગ અલગ બહેનો પણ 21 દિવસ સતત અપવાસ ઉપર ઉતરશી. અને ભલે મોદીભાઈને ટિકિટ આપી, ઓલા સોરી પરસોત્તમભાઈને ટિકિટ આપી, એને પાછી ખેંચી પણ નહીં. અને અત્યારે પણ મોદી સરકારને એની જરૂર છે, બાકી મતની જરૂર નથી. અહીંયા તમે કેટલા સમયથી બેઠા છો? આજે અમે અહીંયા સવારે 9 વાગ્યાથી બેઠા છીએ. કેટલો સમય બેસશો? આજ પહેલો દિવસ છે અને અમે 1 તારીખ સુધી બેસશું. હા, જામનગરમાં રહું છું. ફરીથી બોલો તો શું આપનું? નીરુબા જાડેજા. મારું મોદી સાહેબને એટલું જ કહેવાનું છે કે તમને આ કેટલી વાર અમારા રાજપૂત સમાજે તમને કેટલી વાર તમને કીધું કે રૂપાલાની ટિકિટ રદ કરો, પણ તમે તોય સમજ્યા નહીં. તેથી અમારા આંદોલન ઉપર આવવું પડ્યું અને પાર્ટ 2માં અમારે આના અનશન ઉપર અહીંયા બેસવું પડ્યું. મોદી સાહેબ તો એમ કહે છે બેટી બચાવો બેટી બચાવો, તો તમને આટલું અમારું નારી શક્તિનું કંઈ દેખાતું જ નથી. તમે શું સત્તા હાચવાના? સત્તા ઉપર તમને બેસવાની ભાન, બોલવાની ભાન નથી, તો તમે સત્તા શું કરી શકવાના છો? માટે છે ને અમને ન્યાય આપો, અમારે બીજું કંઈ જોઈતું એ નથી. તમારી પાસે અમને કોઈ સત્તા નથી, સત્તા કાંઈ જોઈતી જ નથી અમારે, કારણ કે અમે તમને એમને મેં આપેલું જ છે. તો અમારે સત્તાને શું કરવી હોય? પણ અમારી નારીનું અપમાન થયું છે, આ સમગ્ર નારી જાતનું અપમાન થયું છે. તેથી અમે 18 વરણના કહીએ છીએ કે અમારી પાસે આવો અને અમને સહાય કરો. અમને બધી જ તમારી જરૂર છે અત્યારે, કારણ કે ક્ષત્રિય હશે તો જ તમારું બધું ચાલશે. જય માતાજી, જય ભવાની. જાદવ કૌશલ્યાબા, જામનગરના રહેવાસી છું. આજે હું રૂપાલા વિરુદ્ધ એક જ વાત શું કહેવા માગું છું કે અમારા જે નારીને અપમાન કર્યું છે અને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. અમારા સમાજ બી અમારા ઇતિહાસ વિશે જો જાણતા ના હોય તો કાંઈ બોલાતું જ નથી. આજે બોલ્યા છે એ અમને બહુ જ દુઃખ લાગ્યું છે. આજે અમારું બોલ્યા છે, કાલે અન્ય સમાજનું બોલે. આ માટે અમે અનશન પર ઉતર્યા છીએ. 1 તારીખ સુધી અમે અનશન પર બેસવાના છીએ. બરાબર છે? તો એક જ અમારી માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. અત્યારે એને ફોર્મ ભરી દીધું છે, પણ હજી તમારી પાસે 1 તારીખ સુધી તમારી પાસે સત્તા છે કે તમે પાછું ખેંચો. હું મોદી સાહેબને વિનંતી કરું છું, 2 હાથ જોડીને. અમારા ક્ષત્રિય સમાજમાં હાથ જોડવાના આવતા જ નથી, છતાં હું તો હાથ જોડીને વિનંતી કરું છું મોદી સાહેબને કે તમે જેમ બને એમ રૂપાલાને સીટ ન આપો. જો આપશો તો આજે અમે સમાજ ભાજપ અમારે જોતી જ નથી. બરાબર છે? આજે અમારે ભાજપ સાથે કોઈ લેની દેની નથી, અમારે રૂપાલા સાથે જ છે. પણ અમારું નહીં માનો તો અમારે ભાજપ પણ નથી જોતી. બરાબર છે? જય ભવાની, જય માતાજી. જય ભવાની. આપનું નામ? સુશીલા, મારું નામ સુશીલાબા ચુડાસમા છે. હું ક્ષત્રિય સમાજથી તરફથી બોલું છું. જય ભવાની, જય માતાજી. મોદી સાહેબ, અમારી આટલી બધી રિક્વેસ્ટ તમને કેમ સંભળાતી નથી? આટલો બધો તડકાના અમારા બહેનો અપવાસ ઉપર ઉતરા છે, આટલો તડકો છે. તમે જુઓ કેટલા તડકાના બહેનો તડકામાં બેઠા છે, રાતને દિવસ. આજ કેટલા 20-25 દિવસથી આંદોલનો પર ઉતરા છે. અમારા ભાઈઓ છે, અમારા બહેનો છે. આટલી બધી તમને વિનંતી કરે છે, કેમ સાહેબ તમે સાંભળતા નથી? આખરે રૂપાલા સાહેબની ટિકિટ કેમ રદ નથી કરતા? બરાબર, તો તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને અમારા સમાજને ન્યાય દો. આજ અમારા સમાજ સાથે અન્યાય થયો છે, કાલે અન્ય સમાજ હારે અન્યાય થશે.
તો આજે સ્ત્રી જાતિનું અપમાન થયું છે તો એનું માન થાય એવું કરો. અને આપે જ કીધું હતું કે સ્ત્રી બહાર આવે, સ્ત્રી બહાર આવી છે તો આજે સ્ત્રીનું અપમાન થવા માંડ્યું છે તો સ્ત્રીની માટે આપ કાંઈક કરો. અને અમારી એટલી રિક્વેસ્ટ છે કે તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ જલ્દીથી જલ્દી કરો. જય રૂપાલાએ જે કંઈ માફીનો વિડીયો મોકલ્યો એના વિશે શું કહી શકશો? એમને માફી માંગી છે પણ અમારી એમને માફી દેવાનો એક જ છે કે અમે એની ટિકિટ રદ કરવા માંગીએ છીએ. બરાબર, બીજી કોઈ એમની માફી દેવા રૂપાલાએ માંગતા માફી વિડીયો નથી. જે બહાર પાડ્યો હતો બરોબર, અમે એની માફી એક જ વાત છે, અમે એની ટિકિટ રદ કરવા જ એને માંગીએ માફી માંગી છે તો એને માફી એ રીતે માંગી છે કે હું ભાજપની સત્તા ઉપર છું એના હિસાબે માફી માંગુ છું. એને એની ભૂલ સ્વીકાર નથી કરી. ક્ષત્રિયની માફી એને નથી માંગી, એને એની સત્તાના હિસાબે માફી માંગી છે. મારી પાર્ટીને ખરાબ ન લાગે એટલા માટે હું કહું. એને માફી માંગવાની રીત પણ એવી હતી, એને ભાજપને ખરાબ ના લાગે એ માટે એને માફી માંગી. એને વ્યક્તિ દીઠ કે અમારા સમાજ તરફથી કે એને જરા છત્રી પણ સમાજનું અપમાન કર્યું હતું. એને ભાજપ પાર્ટીનું આવડી અપમાન ટિપ્પણી નહોતું. કરવાની કોઈને નથી જ. બરાબર, કોઈથી કોઈ બેનું દીકરીઓની કોઈને ટિપ્પણી કરવાની જ નથી. બરાબર. તાજી, મારું નામ વીણાબા જાડેજા છે. આજે અમે બધા બહેનો ઉપવાસ ઉપર ઉતાર્યા છીએ કારણ કે અત્યાર સુધીની માંગ અમારી કોઈ સાંભળી નથી. એટલા માટે અમારા સમાજના બધા અમારા સંકલન સમિતિ દ્વારા આજે અમે બધા બહેનોએ ઉપવાસની શરૂઆત કરી છે અને આ ઉપવાસ અમે 1 તારીખ સુધી ચાલુ રાખશું અને ભાજપના વિરુદ્ધ